લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના આંતરરાષ્ટ્રીય કન્વેન્શન 2024 માટે રિજન ચેરપર્સન ડોક્ટર રવિન્દ્ર પાટીલ વિદેશી પ્રવાસ કરી રહ્યા છે. આ લાયન્સ ક્લબના કન્વર્સેશનમાં લાયન પરેશ પટેલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ વિશ્વનું સૌથી મોટું સામાજિક અને સેવાકીય સંસ્થા છે અને જે વિશ્વભરમાં માનવતા માટેના જે જટિલ પ્રશ્નો છે એના નિરાકરણ માટે કાર્ય કરે છે, જેમાં ભૂખ, પર્યાવરણ, બાળપણનું કેન્સર, ડાયાબિટીસ જેવી અનેક બાબતોનું કાર્ય કરે છે. લાયન્સ ક્લબનું દર વર્ષની જેમ આ વર્ષે 106 ઇન્ટરનેશનલ કન્વર્સેશન તારીખ 21 જૂનથી 25 જૂન સુધી ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં યોજાનાર છે. લાયન્સ ક્લબમાં મેમ્બર તરીકે ડોક્ટર રવિન્દ્ર પાટીલ, ડોક્ટર મંગલા પાટીલ, ડોક્ટર નિખિલ પાટીલ સાથે કુલ 30 લોકો આ ઇન્ટરનેશનલ કન્વર્સેશનમાં ભાગ લેવા વિદેશ પ્રવાસ કરવાના છે. આ વિદેશ પ્રવાસના પહેલા અષ્ટવિનાયક ગણપતિ સુભાષનગર લીંબા દ્વારા સૌ ટ્રસ્ટીગણ, સભ્યો, વિસ્તારના નાગરિકો, ભક્તો દ્વારા ડોક્ટર રવિન્દ્ર પાટીલ અને એમના પરિવારને શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા છે. ગણપતિ દાદાની આરતી અને આરાધના, પૂજા અર્ચના કરી સુખમય પ્રવાસની સૌએ કામના કરી હતી. આ કન્વર્સેશનના 2024ના આંતરરાષ્ટ્રીય પ્રેસિડેન્ટની પણ નિયુક્તિ થવાની છે, તેમજ ડિસ્ટ્રિક્ટ ગવર્નર માટે લાયન શ્રી પરેશ પટેલની પણ નિયુક્તિ થવા જઈ રહી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે.